કુલ્ફી બનાવવા માટે મેં અહીંયા ફૂલ ફેટ દૂધ લઈ લીધું છે 1 લીટર. આપણે એને ઉકાળવાનું છે. 70% જેટલું આપણે એને બાળવાનું છે. આપણું દૂધ હવે 70% જેટલું બળી ગયું છે. તો હવે એની અંદર આપણે કાજુનો ભૂકો ઉમેરી દઈએ અને સરખી રીતે મિક્સ કરી લઈએ, જેથી કરીને જલ્દી દૂધ ઘાટું થઈ જાય. હવે જો તમારે આમ પાવડર કરીને કાજુ ના ઉમેરવા હોય તો એને થોડીવાર માટે પલાળી એની પેસ્ટ કરીને પણ ઉમેરી શકાય છે. આમાં નથી મેંદો આવતો કે નથી કોર્નફ્લોર આવતો કે નથી માવો આવતો. આપણું બેટર ઘાટું થઈ ગયું છે તો ગેસ બંધ કરી દઈએ અને સાવ કમ્પ્લીટ ઠંડુ થવા દેવાનું છે. હવે આપણું બેટર સાવ ઠંડુ થઈ ગયું છે તો હવે મિક્સર જારમાં લઈ લઈએ એને. હવે એમાં એક નાની વાટકી જેટલો ગોળ ઉમેરી દઈએ અને આપણે હવે આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું છે. આ રીતે મેં પ્લાસ્ટિકના ગ્લાસમાં ભરી લીધું છે. એની ઉપર ડ્રાયફ્રૂટ ઉમેરી દીધું છે અને બટર પેપરને આ રીતે નાના ટુકડા કરી લીધા છે. એને હું આવી રીતે આમ ઉપર લગાવી દઈશ. રીતે આમ રિંગ મારી દઈએ. સ્ટીક નાખવા માટે હું અહીંયા કટ કરી આ રીતે સ્ટીક મૂકી દઈશ. આપણે આને હવે ઓવરનાઇટ અથવા તો 3 થી 4 કલાક માટે ફ્રીઝરમાં જામવા માટે મૂકી દઈએ. જોઈએ આપણે આપણી કુલ્ફી કેવી થઈ છે એ. જોઈ શકો છો આપણી કુલ્ફી એકદમ જામી ગઈ છે. જો આપણે થોડી વાર માટે આને રૂમ ટેમ્પરેચર ઉપર રાખીશું એટલે એની મેળે જ તે અનમોલ્ડ થઈ જશે.